અમદાવાદના બાપુનગર 4 રસ્તા પર ઓવરબ્રિજના છેડે એમસીની પાણીની પાઇપલાઇનમાં ભંગાણ પડતા 20 ફૂટ ઊંચો ફુવારો ઉડ્યો. અમદાવાદના બાપુનગર 4 રસ્તા પર ઓવરબ્રિજના છેડે એમસીની પાણીની પાઇપલાઇનમાં ભંગાણ પડતા 20 ફૂટ ઊંચો ફુવારો ઉડ્યો. 20 ફૂટના પાણીના ઊંચા ઉડેલ ફુવારાના કારણે 4 રસ્તા પરના સર્કલ પર પીવાનું શુદ્ધ પાણીનો બગાડ થયો હતો. અડધો કલાક સુધી વેડફાયેલા પાણીનો બગાડ અટકાવવા એએમસી તંત્રના અધિકારીઓ પાણી ખાતાના કર્મચારીઓ સાથે આવીને ભંગાણનું સમારકામ હાથ ધર્યું હતું. 4 દિવસથી ખોદવામાં આવેલ આ ખાડામાંથી આ પાણીનો વ્યય થતો જોઈને સ્થાનિક તેમજ વાહન ચાલકો માર્ગ પર ભરાયેલ પાણી ટ્રાફિક જામમાં અટવાયા હતા. અહીંયા બહુ તકલીફ પડતી હતી. સાચું કહે તો નીકળવામાં, સાધનમાં આવવા જવામાં કોઈ ગાડી સ્લીપ થઈને પડી પણ શકે છે. એ રીતે બધું થઈ ગયું હતું અહીંયા બહુ ઘણું બધું. હજુ સવારે આમ જોવા જઈએ તો પાણીનો બહુ આમ ઉપર આખો ફુવારો ઉછળે તો એ વાત સાચી છે. અને જોવા જઈએ તો બેદરકારી પણ બહુ છે અહીંયા. કોને સામે પગલા ભરવા જોઈએ, કોર્પોરેશન શું કરવું જોઈએ? જેમ બને એમ બધો નિકાલ લાવવો જોઈએ ને, સાચું કહીએ તો. અને અહીંયા હમણાં એટલી ગંદકી થઈ ગઈ હતી ને, ગાડીમાં નીકળવામાં, બધી આવવા જવામાં પણ બહુ તકલીફ પડતી હતી. જોખમ એટલે ગાડી પણ સ્લીપ થઈ જાય શકે તો માણસ પણ સ્લીપ થઈને પડી જાય, એટલું થઈ ગયું હતું વધારે. પાણીનો બગાડ થાય છે, ઘરમાં પાણી આવતું નથી. હા, એ વાતે પાણી નહીં આવતું. મોટર ખેંચવી પડે, મોટર વગર તો પાણી આવે એવું જ નથી. મોટર ચાલુ કરવી પડે છે ત્યારે પાણી ખેંચીને આવે છે. બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ અમદાવાદ.